આવેલા જંગલમાં ભીષણ આગ લાગી છે। હાલ વન વિભાગની ઘટનાની જાણ કરવામાં જાણ નથી। વન વિભાગને આ ઘટનાની જાણ નથી ને આપ જુઓ મહીસાગરના જે જંગલ વિસ્તાર છે ત્યાં આગ છે। આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને હાલના દ્રશ્યો હાલ વન વિભાગને ઘટનાની જાણ નથી। તાજેતરમાં જ ઉત્તરાખંડના જંગલોમાં ભયાનક દાવાનળના જે સમાચાર છે જે દેશમાં ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ તે સરખામણીનો નહીં પરંતુ તેનાથી ખૂબ જ ઓછી સરખામણીનો દાવાનળ કહી શકાય તેવા દ્રશ્યો હાલમાં મહીસાગર જિલ્લામાં સામે આવ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં સંતરામપુરથી કડાણા તરફનો જે માર્ગ છે ત્યાં ખૂબ જ વિશાળ કહી શકાય તેવું જંગલ આવેલું છે અને રોડની સાઈડમાં જ એકાએક આ આગ જે છે દાવાનળ છે તે ભડકી રહ્યો છે। હવે પ્રશ્ન એ છે કે કોઈ વ્યક્તિએ અહીંયા લગાવ્યો છે કે કુદરતી રીતે આ આગ લાગી છે, કારણ કે જે સમય છે તે હાલમાં અનેક શંકા ઉપજાવી રહ્યો છે, અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો છે। મોડી સાંજ પછીનો સમય છે એટલે આ સમયે તો કુદરતી રીતે આગ લાગવાની કોઈ સંભાવના નથી, એટલે આસપાસની કોઈ વ્યક્તિની બેદરકારીના કારણે આગ લાગી છે કે પછી કોઈ સ્થાનિક માન્યતાના કારણે અહીંયા દવ લગાવવામાં આવ્યો છે તે પ્રશ્નો ઉઠી રહ્યા છે। બીજી તરફ જે સ્થાનિક વન વિભાગ છે તેની પણ ભૂમિકા હાલ શંકાના દાયરામાં છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આસપાસના જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર લાકડાની જે દાણચોરી છે તે પણ દૈનિક ધોરણે થાય છે અને હાલ જ્યારે આ દાવાનળ સળગી રહ્યો છે તેવા સમયે આસપાસમાં વન વિભાગની કોઈ પણ સક્રિયતા જોવા નથી મળી રહી। હાલ ભલે ઓછા પ્રમાણમાં આ દાવાનળ છે, પરંતુ જો તેને રોકવાનો પ્રયત્ન કરવામાં નહીં આવે અથવા તો તેને સંપૂર્ણ ઠારવામાં નહીં આવે તો જે જંગલ વિસ્તાર છે તે સવાર સુધીમાં ક્યાંક સંપૂર્ણ નામશેષ થઈ શકે તેવી હાલ સંભાવના લાગી રહી છે। કડાણા સંતરામપુરથી કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। આપ જોતા રહો ઝી 24 કલાક। नमस्कार। तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस।